દર્શન દિવસ કેપાથી ઊંઘે છે? સરસ, સાલો ટેલેન્ટ છોકરું. એ ભાઈ, તારા પપ્પાનું નામ શું છે? અબે સાલે દવાઈ સરસ. સારા મારા છોકરાઓ તો મને લાગે મોટા થઈને એન્જિનિયર જ બનવાના હા. એ વચવાળા છોકરા, હા સાહેબ. રાવણને કોણે મારેલો? સાહેબ મને તો ખબર નહીં, હું તો હેલ્પર રમતો હતો. તો રમતો તો એટલા પછી પણ મેં માર્યો નહીં, ખબર નહીં કોણે માર્યો. નહીં માર્યો પપ્પા. હા, મને સાહેબે માર્યો. એટલે ચમ માર્યો? મને એમ કહ્યું કે રાવણને કણે માર્યો તો હું તો જાણતો જ નહીં. મેં નહીં માર્યો ને મને માર્યો. અલે એમ છોકરાને મરાતું હશે, રાવણ ના કેમ મારત નહીં ને? માર્યો મને સાહેબ. એમને પણ ત્યાં નહીં રાવણ ને માર્યો ને? ના મેં નહીં માર્યો. ઓ સાહેબ, તમે એમને એમ શું લેવા મારા છોકરાને કહો રાવણ ને કને માર્યો? તો મારો છોકરો ઘેર મોં છે નહીં મારતો તો રાવણ ને કેમ નો મારે? બીજા કોક ને માર્યો હશે. હારા બાપ ને બેટો બે આવાજ હલ્યો. તમે એમને એમ ખોટું નામ દો અમારા છોકરાનું. તેને નહીં મારે હે ને? નહીં માર્યો ને. આલ્યો પણ જવાબ તો દે કે રોમો મારેલો એમ. અબે સાલે પણ તમે એમ કોને કરો રામાયણ ને રાવણ ને? તમારા ગામમાં રાવણ હે? અમારું ગામમાં બે ત્રણ રાવણ હે. મારા હારા આખા ગામ આવો માર તો બીજો બદલી કરાવી દેવી પડશે. મને મારી જા ખોટું. હારું બેટા, હવે નહીં મારે મેં કહ્યું બે. તમારે કહેતું રહેવાનું કે મોકા ભાવની બાજરી ખવડાવું હું એમ. अभी मैं गाली नहीं दे सकता. મારા છોકરાને હું મારવાનું નહીં, સીધું સીધું પૂછવાનું ના. એટલે ચમ શું ચમ નહીં મારવાનો કહેતો ખરો? તો તમે તો આવા અવરા સવાલ કરો ને રાવણ ને કને માર્યો તો મારો છોકરો મોજ ના મારે, રાવણ ને માર્યો તો બરાબર. એક તો મોગા ભાવની બાજરી ખવડાવીએ અમે. મારું મોનો તો બાજરી ના ખવડાવશો, કુસ્કી ખવડાવવાની રાખો. એટલે શું તમે કુસ્કી ખાવો?